કેવું બટકું ભરીને સોઈટો હે એક હાથે ટીંગાણો કસરત કરે છે બોડી બનાવે માણસોની તો આપણે કેમ જ નથી રાખ્યા કામ કરવા અમુક ના ધીમ હોય કે ખેડૂતોને જલસા હે બેઠે બેઠે આવક આવે મજદૂર કા આપે દેખ આ મોઢું મજદૂર જેવું જ છે કામ કરવાનું હતું ને ત્યારે પબ્લિક ઓછું હતું પણ મારી સોડા આવી ને એટલે પબ્લિક કેમ વધી એ ન ખબર એકડો પેલા શીખવાડી દેવી પછી બગડો શીખવાનો વાહ ભાઈ વાહ નવી નવી પાટી નવી નવી પેન પેલું કહેવત છે ને સોટી વાગે છમ ને વિદ્યા આવે રમ રમ ચાલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ અને અત્યારે આપણો વ્લોગ શરૂ કર્યો છે અને અત્યારે વ્લોગ શરૂ કરવાનું કારણ શું છે ખબર છે અરે કારણ ખબર છે ને જો પાછલી ક્લિપ જોતા જાઓ આપણા ઘરે આજ કંઈક નવા મહેમાન આયા જો આવડા કોને ખબર હે કોમેન્ટ કરો તો કાન શું કહેવાય પહેલી વાર મેં ફાડ્યું જો અને હું જીંકર ફરું નીકર ફરા જોજો હમણાં જો આમ જાઉં તો જોજો પાછળ ફરી જો કેવું મોટું કર્યું બાર બાજુ જો આખ્યું મારા સામું ટાંકીને બેઠો હવે આ કેવું ખબર જ જોજો જીંકર હું ફરું નીકર વાય ફરશે જોજો જો ટન મારે ગોળ જોજો જી બાજુ જાવ ને એ બાજુ વાય ફરીને આવે જો ઝૂમ કરીને બતાવું તમને આખ્યું જો કે એમ તાન કરચલો કે તમે શું કહો કોમેન્ટ કરો તો એ ભાગ્યો આ બાજુ આપણે ઢોરા ને એવું બધું છે આ બાજુ ન જવું પડે આને કે સેફ જગ્યાએ મૂકી આવવું પડશે કેવું બટકું ભરીને સોઈટો હે એક હાથે ટીંગાણો કસરત કરે છે બોડી બનાવે ખોટી આવડો રે સોટી ગયો છે જો અહીંયા દેખાય તમને અને આને આપણે રહ્યો ને આગો કંઈક જંગલમાં નાખવા જવાનું છે કારણ કે એક જીવ હોય બચારા એને મરાય નહીં બરોબર તો આપણે નિર્ણય એવો કર્યો છે કે એને રહ્યો ને કંઈક સેફ જગ્યાએ મૂકી એવી અનુકૂળ વાતાવરણ મળી રહે આમ ખાડો છે અને જંગલ જેવો વિસ્તાર છે એમાં ભેડો રહી છે જો હવે આવ્યો ને આ કંઈક જંગલ જેવો એટલે કે આપણા લાખાડોન કહેવાય અને જો આમાં ક્યાંક વરસાદ આવે છે એટલે પાણી ભરાય છે અને બધું જો ત્યાં જેવો એના જંગલ વિસ્તાર એટલે આની અંદર રહ્યો ને આપણે સક્સેસફુલી છોડ મૂકવી એટલે અહીંયા રહ્યો ને એનું જીવન ગુજારે રાખે અને થોડોક નીચે જઈને મૂકી દેવી ને એટલે કમ્પ્લેટ હાલો એ ઊંધા કાંડ બિચારો ગયો દેખાય તમને ગાડી પલટી ગઈ છે થોડોક હમો કરી દો એટલે આયલો જાય ચાલ મિત્ર બાય આટલો જ હતો આપણો સફર જોડેનો સક્સેસફુલી રહ્યો ને આપણે એને ઠેકાણે મૂકી આવ્યા છીએ અને હવે આપણે પણ ઘરે વહી જઈએ આપણા ઠેકાણે ખરા તડકાના માન ઊંઘ આવી હોય ને તો કંઈક ને કંઈક કામ આવી જાય ખેડૂત માણસને કામ ખૂટે જ નહીં તો જો પાણીની બોટલો આપણે લઈ લીધી છે બે ઠંડા પાણીની બોટલ હે જો કેટલી ફ્રીજમાં ડાયરેક્ટ કાઢી અને આ બોટલ ભરી લીધી છે આખી લીંબુ શરબતની અને આ બોટલ લઈને ક્યાં જવાનું ખબર છે વાડીએ જવાનું છે એક આપણે પાણીની લાઈન છે એ તૂટી ગઈ છે અને કાકાની ઓલરેડી ત્યાં મથે તો ફટાફટ હું પણ જાઉં અને આપણે લઈને જવાનું છે આપણું આ કેટીએમ લઈને તો ફટાફટ રહ્યો ને એમના માટે એટલે ફોન આવ્યો હતો એ પાછા ક્યારના મથે તડકાના તો મને એમ થયું કે લીંબુ શરબત લઈ જાવી તો જો બાએ લીંબુ શરબત બનાવી દીધું છે ને પાણીના ઠંડા પાણીના શીશા તો ફટાફટ હાલો પેલા ત્યાં પહોંચી જઈએ કેટીએમ ને લઈ જવાનો વાંધો નહીં પણ ચાવી ક્યાં છે ચાવી જો એની કેવી છે દેખો આમાંથી તમને એમ થતું હોય કે આ 3 ઝુમખો છે ને આમાંથી ચાવી કઈ છે આવડી આ છે બાઇકની પણ તમે ગલત છો ચાવી આવડી આ છે આપણી આ બાઇકની ચાવી આવી જ હોય તમને ખબર જ હશે જો તમે ચલાવેલું છે તો આ રેડી ડન ભાઈ હવે કિક મારીને શરૂ કરવી પડશે ગાડી અત્યારે લગી તો ઓલા સેલ મારીને શરૂ કરતા મજા આવતી ને હવે કિક અને અવાજ જો કાઢે તમે જોયો કા ભાઈ બગડો એટલા બધા જણા હો હું શરબત લાવ્યો એટલું થઈ છે એટલે બધાને કોરડો પી લ્યો વાહ ભાઈ બનવા કેટલી ખોદી જો इधर लैंड फूट गई इधर आ हाथ वाले लागे थे मैं बापा भणावता त्यार भण्या ने नवाय पी पड़ा खोदो आटले एमे ईमा जावी छे खोदो तम तार खोदो हाट કર્યું હો બળ કર્યું વાહ લોંદા કાઢે હો બાકી ગોરમટો અહીંથી કનેક્શન તૂટ્યું છે તો આટલી ખાણ અહીંથી ઠેઠ ઉલા લીધી આટલી લાઈન તૂટી ગઈ એનું કારણ શું છે ખબર છે આ મોટી લાઈન નીકળે છે જો આવડી આ નર્મદાની એ નીકળે ને અહીંથી ને મોરી એટલે જમીનને બિહારી દીધે ને આ જો લાઈનને ભાંગી નાખી અહીંથી શું લાગે ધ્રુજારો લાગે હા પાણી પાવું બહુ ગમે કરો મેં માણસોની તો આપણે કેમ જ નથી રાખ્યા કામ કરવામાં આ બધું પાઇપલાઇન ને બોલ ખોલીને ઢાંકણું કાઢે અહીંથી હવે પાઇપને પછી આ ખોલીને પછી નવી પાઇપ નાખવાની કેટલી ઓલા પણ લાય આટલો પીએસસી કટકો નાખવાનો
અમુક ના ધીમ હોય કે ખેડૂતોને જલસા હે બેઠે બેઠે આવક આવે. ભાઈ તો મહેનત કરો ને બધી આવું ખોદો ને એવું કરો ને પછી ખબર પડે કે કેટલા વીએ હોવા થાય. કા વિદા કેમ છે? આ તો મજદૂર કા હાથ છે દેખ. આ મોઢું મજદૂર જેવું જ છે. કાળું હાય મેરા કાળું. આમના મોબાઈલમાં આપણે આપણું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવી. એક લાઈનમાં કેટલા મથ્યું ખબર હે? 1 2 3 4 5 અને હું 6. અમારો હાથ દેખાય નહીં. 2 જણા અહીં કરી જાય 8 જણા મથવી ખાલી એક લાઈનનો કટકો ના. કા ભાઈ ભી પડે હે? નો ફોડ નાખતા હોય લાઈનો નો ફોડ નાખતા હોય તો અય ભરા ભોમાં પાણી બહાર નીકળ્યું છે. ફાઇનલી સિંગ પછી આ હું ફ્રન્ચીસ અને સોડા આવી ગઈ છે. થમ્સઅપ અંગૂઠા વાળે પબ્લિક વધી ગયું. કામ કરવાનું હતું ને ત્યારે પબ્લિક ઓછું હતું પણ મેં સોડા આવી ને એટલે પબ્લિક કેમ વધી ગયું ને ખબર પડતી. અને આ જો વધારે પડતું કામ કરવા વાળા માણસ વીઆઈપી બાટો કેવા પૈસા ના ભાઈ અમે કઈ અમાર કેસ નથી જોતા. કોણ હે તું લો સોડા પીઓ 2 બાટલા મગાયા. ખાય સોડા પી જાય પછી બીજા બાટલામાં ભાગમાં આવવાનું આવશે ને. ચાલો ઘરે પહોંચી ગયા ને હવે ભૂરી બેન ને આપણે એકડા શીખવાડવાના છે. ચાલો ભૂરી બેન ને જો આપણે એકડા લખી દીધા છે ને હવે એકડા ખૂટીને પેલા દીજી એકડો લખતા શીખવાનું છે. બોલતા તો ઘણું આવડે. અય ઊંધું નહીં કેમ શીખવાડ્યું તને? અહીંયા બસ એમ. હા બસ એમ. વાહ ભાઈ વાહ. હાલો ભૂરી બેન એકડો કેટલા ટાઈમમાં શીખી જાય આપણે જોવાનું છે. એકડો પેલા શીખવાડી દેવી પછી બગડો શીખવાનો અને પછી ભણવા મોકલવાના છે. નિશાળે જાય કે ન જાય પણ આપણે ઘરે બેઠા આપણે એને એકડા શીખવાડી દેવાના. જો મીણા કૂટવા. વાહ ભાઈ વાહ. નવી પાટી નવી પેન લ્યો કાંટો થઈ ગયો. ઠેક હરખો કટ જો ઠેક ત્યાં લઈ જાસ હરખે કર હાલ નકર મારવી પડશે. હોટી હાથે રાખ્યું પડશે. ઓલું કહેવત છે ને સોટી વાગે છમ ને વિદ્યા આવે રમ. શું કેસ ભૂરી? પછી રમવા જવાનું. હા પેલા 4 એકડા હરખા ઘૂંટ નાખ મેન ઘૂંટવાની. હા એટલા એકડા ઘૂંટ નાખે ને પછી ભૂરીને રમવા મોકલી દેવાની.